બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બોટાદ શહેરમાં આગામી સમયમાં આવનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી મહર્ષિ રાવલ, પીઆઈ વસાવા સહિતના અધિકારીઓ દ્વારા રાજકીય આગેવાનો અને દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી। બોટાદ શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અષાઢી બીજની ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે। રિપોર્ટર અક્ષય પરમાર, બોટાદ। સાહેબ, આજે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી, શું કહેશો? બોટાદ ટાઉનમાં આગામી જે અષાઢી બીજની રથયાત્રાના તહેવારો છે તેના અનુલક્ષીને શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે તમામ ધર્મ અને તમામ જ્ઞાતિના રાજકીય આગેવાનો અને ગામના પણ આગળ વધતા આગેવાનો હાજર રહ્યા હતા। આ દરમિયાન પોલીસ દ્વારા જે શાંતિ સમિતિની બેઠકમાં જે પણ ગામમાં કોઈ પણ કમ્યુનલ વાયલન્સ ન ફેલાય અને કોઈ પણ અન્ય પ્રશ્નો બને તે માટે જાગૃતતાથી કામગીરી કરવા માટે અને સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રશ્નો હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે અને તમામ આગેવાનો દ્વારા પોલીસને ખાતરી આપવામાં આવી છે કે આગામી જે તહેવાર છે તે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બોટાદ જિલ્લામાં ઉજવાય તે માટે બધા પ્રયત્નશીલ રહેશે। સાહેબ, આ રથયાત્રામાં કેવો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે? હજી આગામી સમયમાં રથયાત્રાના આયોજકો સાથે અને કમિટી સાથે પણ બેઠકનું આયોજન છે। આ સિવાય અન્ય જે સ્ટેક હોલ્ડર છે તેમની સાથે પણ બેઠકનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને પોલીસ બંદોબસ્ત અને જાપ્તો ચુસ્તપણે ગોઠવાય તે માટે સંપૂર્ણ કામગીરી કરવામાં આવનાર છે।